કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 23/6/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવાર એટલે તમે બધા જાણો છો, જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા. આજે મંગળવારે હનુમાન દાદા બધું જ મંગળ કરે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. ખરું મિત્રો, ભયંકર તેજી મિડ કેપ સ્મોલ કેપમાં થોડું કરીને રિકવર થવા લાગ્યું છે. 2 મહિના પહેલા તો મિડ કેપ સ્મોલ કેપ બિલકુલ ધરાશાયી થઈ ગયા હતા. ધીમે કવરઅપ કરી રહ્યા છે. હવે આ કવરઅપ કેટલું ચાલશે, આ એક પ્રશ્નાર્થ છે, તો એના ઉપર ચર્ચા કરીશું. પ્લસ ગઈકાલે બજાર કેવું રહ્યું, સોમવારના દિવસે, પહેલા દિવસે વીકમાં, એના ઉપર થોડી ચર્ચા આછી પાતળી કરીશું. અને એક આઈપીઓ, 3 આઈપીઓ આવ્યા છે, એમાંથી એક આઈપીઓ તો જબરદસ્ત ભરવા જેવો છે, એ પણ આજે હું તમને કહીશ મિત્રો. અને થોડી ફેસ વેલ્યુ વિશે માહિતી પણ તમને એકઠી કરી છે, એ પણ તમને હું જણાવીશ. પછી મિત્રો આજે કયા સ્ટોક્સમાં એક્શન રહી શકે છે એના ઉપર થોડી માહિતી ભેગી કરી છે, એ પણ આપણે તમારી સમક્ષ રજૂ કરીશું. તો પહેલાં આપણે ટાઈમ ન બગાડતા આપણે જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું. તો મિત્રો ગઈકાલે નિફ્ટી જે છે એ 89 અંકના વધારા સાથે 24,102 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ 291 અંકના વધારા સાથે 77,094 બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખીએ તો એફઆઈઆઈએ ગઈકાલે પાછી 635 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, પાછા આયા હતા ત્યાંના ત્યાં. અને ડીઆઈઆઈએ શું કર્યું, 1,035 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ખરું મિત્રો. હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ તો કિર્લોસ્કર ઓઇલ એન્જિન 20% જબરદસ્ત તેજી, પછી નોસેલ એની અંદર પણ 20% જબરદસ્ત તેજી જોવા મળી. ત્રિવેણી ટર્બાઇન 9.7% તેજી, કિર્લોસ્કર બ્રધર એમાં પણ 7.2% તેજી. પછી એક સેકન્ડ, એજિસ લોજિસ્ટિક 6.1% તેજી, અને આઈડીબીઆઈ બેંક એમાં પણ 5.6% તેજી જોવા મળી. એથર એનર્જી મિત્રો, મેં તમને પહેલાં એથર એનર્જી લગભગ 1000ની અંદર હતો ત્યારે મેં કહ્યું હતું કે આ અને એક હિન્ડાલ્કો, આ બે ઉપર જબરદસ્ત ધ્યાન રાખજો. એથર એનર્જી ધીમે ઉપરની સાઈડે સરકી રહ્યો છે, 1200 ઉપરનો ભાવ જતો રહ્યો છે, ખરું ને. તો 5.6%ની એમાં પણ તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ આપણે. તો ઘટનારા શેરો ગુજરાત એનર્જી 4%ની મંદી, આધાર હાઉસિંગ ફાઇનાન્સમાં 3.8%ની મંદી, પછી એન્થમ બાયો એમાં 3.2%ની મંદી, પ્રાઇમ ફોકસ એમાં 3.2%ની મંદી, પછી અરમલ ફાઇનાન્સ 3.1%ની મંદી, અને વીબીએલ વરુણ બેવરેજીસ લિમિટેડ એમાં પણ 3.1%ની મંદી જોવા મળી. ખરું મિત્રો. હવે એક આઈપીઓ ખૂબ સારો આવ્યો છે, જો લાગી જાય તો નસીબ તમારું, ન લાગે તો કંઈ નહીં, પરંતુ ભરજો ખરા તો એમાં કંઈક 2 પૈસા લાગે તો દેખવા મળશે તમને. તો એ આઈપીઓનું નામ છે મિત્રો એડવિટ જેવેલ્સ. સ્પેલિંગ કહી દઉં, ADVIT એડવિટ, JEWELS જેવેલ્સ. એડવિટ જેવેલ્સ મિત્રો, એની ફેસ વેલ્યુ 10 રૂપિયાની છે. 23 તારીખ એટલે કે આજથી ખુલ્યો છે, પરમ દિવસે એટલે કે ગુરુવારે પૂરો થઈ જશે. 23 થી 25 તારીખ છે, 25 તારીખે 5 વાગ્યા પહેલાં ભરી દેવાનું. 130 થી 138ની એની પ્રાઇસ બેન્ડ છે, અને 46% એનું પ્રીમિયમ બોલાય છે, એટલે લગભગ કહી શકાય 64 રૂપિયા જેટલું ઉપર ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે. 200 ઉપર ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે. 130 થી 138 વાળો છે, 200 ઉપર ખુલે એવા અણસાર
ગ્રે માર્કેટ પ્રીમિયમ ઉપરથી લાગી રહ્યા છે. એટલે એડવિટ જેવેલ્સ આ એક 2-3 આઈપીઓ છે, એમાંથી આ એક ભરવા જેવો છે. બાકીના તમે છોડી શકો છો, કોઈ ચિંતાનો વિષય નથી. ફેસ વેલ્યુ એટલે શું? તો ફેસ વેલ્યુ એટલે કોઈ પણ શેરની એક મૂળભૂત આંકેલી કિંમત કહેવાય. મૂળભૂત આંકેલી કિંમત જેને સર્ટિફિકેટ ઉપર પ્રિન્ટ કરેલી રૂપિયામાં રકમ કહેવાય. ફેસ વેલ્યુ એ શેરને જેટલી ફેસ વેલ્યુ ઊંચી એ પ્રમાણેનું શેરની વેલ્યુએશન પણ ઊંચી જતી હોય છે. તો ઘણી વખતે ફેસ વેલ્યુ 100 રૂપિયા હોય છે, 50 રૂપિયા ફેસ વેલ્યુ હોય છે, 10 રૂપિયા ફેસ વેલ્યુ હોય છે, 5 રૂપિયા ફેસ વેલ્યુ હોય છે, 2 રૂપિયા ફેસ વેલ્યુ હોય છે, 1 રૂપિયા ફેસ વેલ્યુ હોય છે. ખરું ને? તો ફેસ વેલ્યુ એટલે બહુ એમાં મગજ ચલાવવાની જરૂર નથી. ફેસ વેલ્યુ જેટલી વધારે એટલું તમને બોનસ મળવાના ચાન્સીસ વધારે. કારણ કે સ્ટોકને જ્યારે પણ કટકા કરે ત્યારે ફેસ વેલ્યુથી પણ કટકા થતા જોવા મળતા હોય છે મિત્રો. હવે સ્મોલ કેપ મિડ કેપમાં મિત્રો તેજીની પાર્ટી હજુ ચાલુ રહેશે. તો યસ, આ ટ્રેન્ડ ચૂકી ગયા એના જેવું છે. ખરું ને મિત્રો? અમુક લોકો એવું વિચારતા હોય છે કે સાલું રિસ્કી તો છે અત્યારે ઇન્વેસ્ટ કરવું, કારણ કે ગમે ત્યારે ગમે તે વસ્તુ બનતી હોય છે. પણ તમે રિસ્ક નહીં લો એ પણ મોટું રિસ્ક છે. રિસ્ક નહીં લો એ પણ મોટું રિસ્ક છે મિત્રો. તો આ એક ધ્યાન રાખજો. થોડું ઘણું તો રિસ્ક છે તો રિસ્ક છે, એના જેવું કામકાજ છે. પરંતુ હંમેશા શોર્ટ ટર્મ માટે જ્યારે તમે ઇન્વેસ્ટ કરતા હોય ત્યારે તમારે સ્ટોપ લોસ અવશ્ય રાખવો. લોંગ જર્ની માટે તમે યુઝ કરતા હોય ત્યારે સ્ટોપ લોસ રાખવાની એવી કંઈ બહુ આવશ્યકતા લાગતી નથી. હવે મિત્રો હું તમને અમેરિકાની વાત કરું તો અમેરિકામાં જે એલન મસ્ક જે ટોપ ઉપર ચાલી રહ્યા છે, એમની કંપનીનો શેર ગઈકાલે ધરાશાયી થઈ ગયો. સ્પેસએક્સ કરીને એમનું શેર છે, એ કાલે 16% જેટલો એક જ દાડામાં સ્વાહા. કેમ તૂટ્યો? તો 16% તૂટવાનું કારણ એક જ છે મિત્રો કે પબ્લિકમાં જે એમનું ઘણી વખતે શું હોય કે એમનું મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન ઘણું હાઈ જતું રહ્યું હોય છે. એટલે એ મૂલ્યાંકન જે બજારના મૂલ્ય કરતાં, બજારની અપેક્ષાઓ કરતાં હાઈ જતું રહે તો પણ બજાર એને દંડ આપતી હોય છે. ખરું ને? તો આ જ વસ્તુ બનતી હોય છે. પછી ગૂગલ પણ ગઈકાલે 5% તૂટતો જોવા મળ્યો અમેરિકાની અંદર. ખરું ને? તો આ એક ધ્યાનમાં રાખે એવી બાબત મેં તમને જસ્ટ જણાવી. આ આપણા માટે કંઈ કામની નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક બિઝનેસ વર્તુળોમાં આ અસરકારકતા બતાવતી હોય છે. હવે વાત કરીએ કે હવે ક્રૂડ ઓઇલ ગઈકાલે 4% જેટલું તૂટ્યું. તો 4% તૂટવાના ફાયદા શું? કોને કોને ફાયદો થશે? તો આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ક્રૂડ ઓઇલ ઘટે તો એમને બેનિફિટ થતો જોવા મળે. ખરું ને? તો એચપીસીએલ, બીપીસીએલ ને આઈઓસી એક વખત પેટ્રોલના ભાવ વધ્યા પછી લગભગ ઘટતા નથી. આ એક સાયકોલોજી બધાના મગજમાં બેસી ગઈ છે અને બની ગઈ છે કે ભાઈ ક્રૂડ ઓઇલ 102, 105, 110, 115 ચાલતું હતું ત્યારે તમે 101 રૂપિયામાં પેટ્રોલ વેચતા હતા. તો હવે 78 રૂપિયાની અંદર આવી ગયું છે ક્રૂડ ઓઇલ. તો શું ઘટવો જોઈએ ભાવ પેટ્રોલનો? આ બધા મગજમાં પ્રશ્નો હોય છે, પણ એ સરકાર નક્કી કરતી હોય છે. તમારા કે મારા કોઈના હાથમાં હોતું નથી. બીજું મિત્રો, ક્રૂડ ઓઇલ ઘટવાના કારણે ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાને નુકસાન થતું જોવા મળે છે. કેમ કે એ લોકોનું જે રિફાઇનિંગ છે એ માર્જિન એમાં ઘટતું જતું હોય છે. ક્રૂડ ઓઇલનો ભાવ ઘટે એટલે એમનું માર્જિન ડાઉન આવે અને આ લોકોનું માર્જિન વધતું જોવા મળે. ખરું ને મિત્રો? એટલે આ એક ધ્યાન રાખવા જેવી બાબત છે. સોના ચાંદીમાં ધીમે અપવર્ડ ડાયરેક્શનમાં જોવા મળતું. ગઈકાલે પણ તેજી હતી સોના ચાંદીમાં.
તો એના કારણે હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર વગેરે સ્ટોક્સની અંદર પણ તમે ધ્યાન રાખી શકો છો. ખરું ને? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.